गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। તમારા સાચા ગુરુઓ તો અહીંયા બેઠેલા છે. હું તો ખાલી એક વ્યવસ્થાના ભાગરૂપે સંચાલન કરું છું અને હું પોતે એવું માનું છું કે ઉડાન સ્કૂલને એક ચોક્કસ ઉડાન સુધી પહોંચાડવામાં આપ સર્વે ગુરુઓનો બહુ જ મહત્વનો ફાળો છે. અને દિલથી કે આ પ્રયાસ એ પ્રયાસના રહેતા એક આયાસ બને અને ઉડાનની પ્રગતિમાં જ આપની પ્રગતિ રહેલી છે. આપણે પરિવાર છીએ અને પરિવાર હંમેશા જળવાયેલો રહે. આ પરિવારમાંથી કોઈ પણ ક્યારેય કમી ના થાય એવી મારી દિલથી ઈચ્છા છે. ઠીક છે, સમય સંજોગો એવા હોય છે કે ક્યારેક ને ક્યારેક કોઈને જવું પડતું હોય, પણ અમે ઈચ્છતા જ નથી. વ્યક્તિગત રીતે હું તો ના જ ઈચ્છું કે આ માળામાંથી એક પણ માણસો ઓછો થાય. બરાબર છે? એટલે સર્વે ગુરુજનો તમે છો અને બાળક વતી તમને સર્વેને વંદન કરું છું. એટલે આપણા માતા પિતા પણ આપણા ગુરુ છે. સૌથી પહેલો જન્મ આપણને માતાએ આપ્યો, ચાલતા પિતાએ શીખવાડ્યું છે. આપણા જીવનમાં આપણે કઈ રીતે આગળ વધવું છે એ આપણા માતા પિતાએ શીખવાડ્યું છે. એટલા માટે આપણા જીવનના સૌથી મોટા અને સૌથી પહેલા દેવ હોય આપણા માતા પિતા. દરેકે પોતાના માતા પિતાને નમન કરવું જોઈએ. જોવા જઈએ તો મહાભારતના રચયિતા મુનિવેદ વ્યાસ, તેમનો જન્મ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો છે. અષાઢ મહિનાની પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા, તે દિવસે મુનિવેદ વ્યાસનો જન્મ થયો હોવાથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. દરેક બાળકો તમારા બધા જે ગુરુઓ હોય, મેડમે જે કહ્યું એ પ્રમાણે પહેલાં માતા પિતા એમને સવારે વંદન કરવા, નમન કરવા અને ત્યાર પછી હું તો કહું રોજ કરવા જોઈએ. નમન વંદન કરી અને પછી એમના આશીર્વાદ લઈ અને આપણું કાર્ય આગળ વધારવું જોઈએ. એવો ગુરુ પૂર્ણિમાનો મહિમા છે. ગુરુનું પૂજન થાય. તમારા જીવનની અંદર અમારા સાહેબ એક હતા
કોલેજમાં અમે ભણતા હતા ત્યારે અમે કહ્યું હતું કે નાનામાં નાનું છોકરું હોય અને એ છોકરું પણ તમને જો કોઈ સાચી સલાહ આપે તો એ પણ તમારો ગુરુ છે. એટલે ક્યારેય તમે મોટા થઈ જાઓ, મોટા થયા પછી કોઈ વસ્તુમાં કોઈ વ્યક્તિને, નાના વ્યક્તિને પૂછવું પડે. નાનું છોકરું પણ આપણને કોઈ વખત સાચી સલાહ કે આપે કે સર તમે આવા નથી કરો, આ કરવા જેવું છે, કે કોઈ પણ મતલબ સાચી સલાહ આપે કોઈ પણ કામમાં, તો એ પણ આપણો ગુરુ છે. એટલે ક્યારેય મોટા ના કરવી જોઈએ, ગુરુને વંદન કરવા જોઈએ. કબીર સાહેબે કહ્યું છે તેમ, ગુરુ ગોવિંદ દોનો કડે તાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. કબીર સાહેબે બહુ મસ્ત વાત કરી છે. એક બાજુ ભગવાન ઊભા છે, એક બાજુ ગુરુ ઊભા છે, બે જણા ઊભા છે, પણ બંનેમાંથી પહેલા વંદન કોને કરવું? એટલે એ મારો પ્રશ્ન છે મોટો. તેમણે લખ્યું છે કે ગુરુ ગોવિંદ, ગોવિંદ એટલે ભગવાન, ભગવાન એક બાજુ ઊભા છે, ગુરુ એક બાજુ ઊભા છે. હવે બંનેમાંથી વંદન કોને કરું? તો ગુરુને કરું. કેમ? કારણ કે ગુરુએ ગોવિંદને બતાવ્યો છે. ગોવિંદને હું ઓળખતો નહોતો, હું ગોવિંદને ભગવાનને જાણતો નહોતો, પણ મને મારા ગુરુએ કહ્યું છે, મારા ગુરુએ બતાવ્યું છે કે આ જ ગોવિંદ છે, આ જ ભગવાન છે, એના શરણે તું જા. એવું મને કહેનાર કોઈ વ્યક્તિ હોય તો એ મારા ગુરુ છે. માટે ગુરુને પહેલા વંદન કરવું અને પછી ભગવાનને વંદન કરવું. એટલે તમારા જે ક્લાસમાં જે શિક્ષકો, જે તમારા ગુરુઓ ભણાવતા હોય એમનો પણ તમારે આદર કરવાનો, એમની જોડે મતલબ હળી મળીને રહેવાનું. સાહેબે જે વિનોદ સાહેબે વાત કરી એ પ્રમાણે પહેલાં પણ ભગવાન કૃષ્ણએ પણ એમના ગુરુ જોડે શિક્ષા મેળવી હતી. એ રીતે અત્યારે આપણે પણ આપણા ગુરુઓનું સન્માન કરવું જોઈએ. ગુરુની આબરૂ જાય, ગુરુની શાળાની, તમે જે શાળામાં ભણતા હોય એ જગ્યાની, એ સંસ્થાની આબરૂ જાય, ગુરુઓની આબરૂ જાય, એવું ક્યારેય પણ કોઈ કામ ન કરવું જોઈએ. હંમેશા આપણે જે જગ્યાએ શિક્ષા પ્રાપ્ત કરતા હોય, જે જગ્યાએ શિક્ષા લેતા હોય એ જગ્યા વિશે આપણને આપણું ગર્વ હોવું જોઈએ, એ સંસ્થા વિશે આપણને ગર્વ હોવું જોઈએ. અને એ ગર્વ સાથે આપણે કહેવાનું કે હું ઉડાનનો વિદ્યાર્થી છું, એ બાબતનું આપણે ગર્વ હોવું જોઈએ કે હું ક્યાંનો છું? ઉડાનનો છું. ક્યાંનો છું? ઉડાનનો છું. મારી કમ્પેર કોઈ કરી શકે એ બાબતનું આપણને ગર્વ હોવું જોઈએ કે હું ઉડાનમાં ભણું છું. ઉડાન જેવા ગુરુઓ, ઉડાન જેવું શિક્ષણ કોઈ જગ્યાએ મને મળે નહીં. એ બાબતનું આપણે જે ગર્વ છે એ ગર્વ ક્યારેય ભૂલાવવો જોઈએ નહીં. ગુરુઓનું સન્માન કરવું જોઈએ. અને ઉદાહરણ તરીકે આ સોનું છે, તમે ઓળખો ને બધા સોનુને? સોનુ દીદી ઓળખો ને બધા? જે નવા નહીં ઓળખતા હોય બધા વિદ્યાર્થીઓ મને આપણે સોનુ દીદી ઓળખે છે. જો એ સોનુ દીદી બીજી સ્કૂલમાં ગયા, કારણ કે આપણું 9મું ધોરણ અહીંયા છે નહીં, તો બીજી સ્કૂલમાં ગયા, પણ છતાંય સોનુ દીદીને અત્યારે પણ પૂછો કે ઉડાન સ્કૂલમાં કેવું? તો ઉડાન સ્કૂલ જેવું એ કે ભલે બીજી સ્કૂલમાં ગયા, પણ એ સંસ્થા પ્રત્યે જ્યાં આપણે ભણ્યા એ સંસ્થા પ્રત્યે આપણને શું હોવું જોઈએ? ગર્વ હોવું જોઈએ. દરેકને ગર્વ હોવું જોઈએ. ગુરુઓને પણ ગર્વ હોવું જોઈએ અને શિષ્યોને પણ ગર્વ હોવું જોઈએ કે અમે જે સંસ્થામાં કામ કરીએ છીએ એવી સંસ્થા બીજી કોઈ જગ્યાએ ના હોય. તમે ધગશથી કામ કરો, દિલથી કામ કરો, તો હું નથી માનતો કે કામ એક વસ્તુ એવી છે, કામ તમે દિલથી કરો અને જબરજસ્તી પૂર્વક કરો, એ બેમાં આ કમીનો ભેદ છે. તમે ખુશ થઈને ભણો, કોઈ પણ કાર્ય, ભણવાનું હોય, ભણાવવાનું હોય, કોઈ પણ કાર્ય તમે દિલથી કરો તો એ કાર્ય તમને ક્યારેય ભારરૂપ લાગશે નહીં. ક્યારેય એ કાર્ય તમને ભણવામાં તમને જો તમે એક વખત મગજમાં વિચારી લો કે ગણિત અઘરું છે, તો એ ગણિત તમને ક્યારેય પણ આવડશે નહીં. તમારે પોઝિટિવ જ વિચારવાનું કે ગણિત મને આવડે, અંગ્રેજી પણ મને આવડે, સમાજ વિદ્યા પણ મને આવડે, બધા જ વિષયો મને આવડે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી, બધું જ કરી શકો,
બધું જ મને આવડે. એટલે ભણાવતી વખતે અમે પણ અને તમે પણ દિલથી કામ કરીએ તો આપણી જોડે કશું જ અશક્ય નથી. એટલે આપણી સંસ્થા પ્રત્યે, આપણા ગુરુઓ પ્રત્યે આપણને માન અને સન્માન મળવું જોઈએ એવી આશા સાથે, અને રાખશો પણ એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ભગવાન શ્રી કૃષ્ણ, બળભદ્ર, ઉદામા, આ બધા મિત્રો મંડળ સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા ગયા હતા. ભગવાનને શું જરૂર પડે? બધું જ્ઞાન એમ જોડે હતું. જવાનું અને ગુરુજીના આશ્રમમાં ત્યાં વિદ્યાભ્યાસ કરવાનો. હવે પાઠ્યપુસ્તક એ વખત હતો નહીં. ગુરુજી જે કંઈ જ્ઞાન આપે, જે કંઈ શ્લોક બોલાવડાવે, જે કોઈ ગીતા બોલાવડાવે એ બધી કંઠસ્થ કરવાની. હવે ફી નહીં. એમાં અભ્યાસ કરવાનો આવતો હતો. એમાં બાણ વિદ્યા, ધનુર વિદ્યા, એમ કેમ ગદા ચલાવવાની, એમ કે અસ્ત્ર શસ્ત્ર ચલાવવાનો, આ બધી વિદ્યા તો ભણાવવામાં આવતો હતો. આધ્યાત્મિક ગુરુ હોય, રાજકીય પણ ગુરુ હોય. મહાત્મા ગાંધીજીના પણ ગુરુ હતા, ગોપાલ કૃષ્ણ ગોખલે. એમને પણ જ્ઞાનની જરૂર પડતી હતી. ગુરુ સાચો मिलाते हैं ईश्वर से, आप ही भाग्य विधाता है. आप ही भाग्य विधाता है. रोगी मन को, दुखिया तन को